નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આપણે આજે શરૂઆત કરીએ ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિની વાત છે આપણે આગળના ધોરણમાં છે એ કરી ગયા છે. આપણે બધા જાણીએ છીએ કે સંખ્યા રેખા કોને કહીએ છીએ તો કે એમાં 0 હોય, 0ની જમણી બાજુ કેવી સંખ્યા હોય? ધન સંખ્યા આવેલી હોય છે. રેડી? 0ની ડાબી બાજુ કેવી સંખ્યા આવેલી હોય છે તો કે બધી જ ઋણ સંખ્યાઓ આવેલી હોય છે. આને આપણે સંખ્યા રેખા કહીએ છીએ તો વાસ્તવિક સંખ્યા રેખા પણ કહીએ છીએ. એમાં 0ની જમણી બાજુ બધી આવેલી સંખ્યા છે એ બધી સંખ્યાઓનો સમૂહ, જેને આપણે કેવી સંખ્યા કહેશું? પ્રાકૃતિક સંખ્યા. કેવી સંખ્યા કહેશું? પ્રાકૃતિક સંખ્યા. એટલે કે બધી જ ધન સંખ્યાઓ છે એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે, જેને આપણે નેચરલ નંબર એટલે કે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર, જેને કેના વડે દર્શાવશું? કેપિટલ N વડે. હવે તો કે 0નો સમાવેશ એમાં કરી દેવામાં આવે, બધી જ ધન સંખ્યાઓ સાથે 0નો સમાવેશ કરી દેવામાં આવે તો એ બધી સંખ્યાઓનો જે સમૂહ બને છે એને આપણે કેવી સંખ્યા કહેશું? પૂર્ણ સંખ્યા, જેને આપણે કેના વડે દર્શાવશું? W એટલે કે હોલ નંબર. તે જ રીતે બધી જ ઋણ સંખ્યાઓનો સમાવેશ એમાં કરી દેવામાં આવે, એટલે કે ઋણ સંખ્યા 0 અને ધન સંખ્યા, એનાથી જે સમૂહ બને છે એ સમૂહને આપણે કહેશું પૂર્ણાંક સંખ્યા. એ સમૂહને આપણે શું કહેશું? પૂર્ણાંક સંખ્યા, જેને આપણે કેના વડે દર્શાવશું? કેપિટલ Z વડે એટલે કે ઇન્ટીજર. રેડી? તો આ વાત આપણે શીખી જ ગયા છીએ, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. હવે તમારે સંખ્યા વિશેની માહિતીમાં થોડુંક નવું શીખવાનું છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશે. સમય સંખ્યા અને અસમય સંખ્યા વિશેનો અભ્યાસ છે વધારે પૂરતો આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે કે સમય સંખ્યા કોને કહેશું અને અસમય સંખ્યા કોને કહેશું. તો જોઈએ, પહેલો પ્રકાર આપણે જોયા છીએ પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો કે છગડીયા કૌંસમાં આપણે લખીએ ગણ સ્વરૂપમાં બધી જ ધન સંખ્યાઓ. રેડી? બધી જ ધન સંખ્યાઓનો જે સમૂહ છે એને આપણે શું કહેશું? પ્રાકૃતિક સંખ્યા. તે જ રીતે બીજું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા, જેને આપણે કેના વડે દર્શાવીએ છીએ? W વડે દર્શાવીએ છીએ. એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો કે 0, 1, 2 અને બધી જ ધન સંખ્યા. રેડી? એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે બધી જ ધન સંખ્યા, પૂર્ણ સંખ્યા એટલે 0 અને બધી જ ધન સંખ્યા. તે જ રીતે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા આપણે કોને કહીએ છીએ તો કે પૂર્ણાંક સંખ્યાને આપણે Z વડે દર્શાવીએ છીએ. એમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે તો કે બધી જ ઋણ સંખ્યાઓ, 0 અને બધી જ ધન સંખ્યા. આ જે સંખ્યાનો સમૂહ છે એને આપણે શું કહીએ છીએ? પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. આનો અભ્યાસ છે આપણે આગળના ધોરણોમાં છે એ કરી જ ગયા છીએ. હવે આપણે શીખવાનું છે સમય સંખ્યા વિશે. સમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેશું? તો આપણે બુકમાં એક વ્યાખ્યા આપેલી છે કે જે સંખ્યાને પીના છેદમાં Q સ્વરૂપમાં, જે સંખ્યાને પીના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેશું. તેવી સંખ્યાને સમય સંખ્યા કહીશું. જ્યાં P છે એ પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. P બિલોંગ્સ ટુ Z એટલે કે Z એટલે આપણે ખબર છે Z કોને કહીએ છીએ? પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને. એટલે કે P છે એ કેમાંથી લેવાનો છે? પૂર્ણાંક સંખ્યામાંથી લેવાનો છે. અને Q શૂન્યેતર પૂર્ણાંક હોવો જોઈએ. શૂન્યેતર પૂર્ણાંક. રેડી? સમય સંખ્યા કોને કહેશું તો કે જે સંખ્યાને પીના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. જ્યાં P છે એ Z એટલે કે પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ અને Q છે એ શૂન્યેતર પૂર્ણાંક હોવો જોઈએ, પણ શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયનો કોઈ પૂર્ણાંક સંખ્યા છે હોવો જોઈએ. એટલે કે 3/2. તો અહીંયા આપણે જોઈએ તો 3 છે એ પૂર્ણાંક સંખ્યા છે, 2 છે એ પણ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા છે.
તો 3/2 એ કેવું સ્વરૂપ થયું? P/Q સ્વરૂપ થયું. તો આ સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેશું? સમય સંખ્યા છે કહેશું. હવે બીજું, બધી જે પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ જો પૂર્ણ સંખ્યામાં થાય છે, બધી જ ધન સંખ્યાઓ, બધી જ ધન સંખ્યાઓ, વધારામાં શું છે? 0. એટલે કે બધી જે પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ કેમાં થાય છે? પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર W માં થાય છે. તે જ રીતે બધી પૂર્ણ સંખ્યા છે એનો સમાવેશ કેમાં થાય છે? તો કે પૂર્ણાંક સંખ્યામાં થાય છે. રેડી? 0 1 2 અનંત સુધી, 0 1 2 અનંત સુધી. વધારામાં કઈ છે? બધી જ ઋણ સંખ્યાઓ છે. એનો મતલબ શું થયો? કે બધી જ પૂર્ણ સંખ્યા છે કેમાં આવેલી હોય છે? પૂર્ણાંક સંખ્યામાં આવેલી હોય છે. ત્યારબાદ આવે છે સમય સંખ્યા. તો કે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ તે સંખ્યાને આપણે કેવી કહેશું? સમય સંખ્યા કહેશું. તો મારો પ્રશ્ન એ છે કે પ્રાકૃતિક સંખ્યા છે એ સમય સંખ્યા હશે? હા. કઈ રીતે? તો આપણે જોઈએ તો 2 છે એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક પણ છે, પૂર્ણ પણ છે અને પૂર્ણાંક પણ છે. તો એ સમય સંખ્યા પણ હશે. કઈ રીતે? તો 2/1 લખી દઈએ તો સંખ્યામાં કોઈ ફરક પડવાનો નથી અને સ્વરૂપ છે એ કેવો થઈ જશે? P/Q સ્વરૂપ થશે ને. કારણ કે સમય સંખ્યામાં કે છે જે સંખ્યાને P/Q સ્વરૂપમાં લખી શકીએ અને P છે એ કેવો હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યા એટલે કે ઝેડમાંથી. તો અહીંયા 2 છે એ પૂર્ણાંક સંખ્યા પણ છે જ અને Q છે એ શૂન્યતર એટલે કે 0 સિવાયની સંખ્યા હોવી જોઈએ. 0 સિવાયની સંખ્યા છે જ. તો આ સ્વરૂપ છે એ કેવું થઈ ગયું? P/Q સ્વરૂપ થઈ ગયું છે. તેથી આપણે આ સંખ્યા 2 હતી એને આપણે P/Q સ્વરૂપમાં લખી નાખ્યું. તો એ સંખ્યાને આપણે કેવી કહેશું? સમય સંખ્યા કહેશું. આમ આ રીતે પૂર્ણાંક સંખ્યામાંની કોઈ પણ એક સંખ્યા લઈ એના છેદમાં 1 લખી દેવામાં આવે તો એ બધી સંખ્યા છે એટલે કેવી થવાની છે? સમય સંખ્યા તો થવાની છે જ. એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, બધી જ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે અને બધી જ પૂર્ણાંક સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે જ. રેડી? ત્યારબાદ હવે આવે છે અસમય સંખ્યા. અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે કેવી સંખ્યાઓ? તો કે જે સંખ્યા સમય સંખ્યા નથી એને આપણે કેવી કહેશું? અસમય સંખ્યા કહેશું. જે સંખ્યા સમય સંખ્યા નથી તેને આપણે કેવી કહેશું? અસમય સંખ્યા. તો તેવી કઈ સંખ્યાઓ? તો આપણે વર્ગમૂળમાં જે સંખ્યાઓ આપેલી હોય જેનું વર્ગમૂળ નીકળતું નથી એવી સંખ્યાને આપણે કેવી કહેશું? અસમય સંખ્યા કહેશું. ત્યારબાદ પાઈ. પાઈ એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. સૌથી વધારે વખત પૂછાતો પ્રશ્ન છે. પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. હવે જો પાઈને આપણે 2 રૂપે દર્શાવીએ છીએ. એક પાઈ બરાબર 3.14 લઈએ છીએ અને પાઈ બરાબર 22/7 લઈએ છીએ. તો તમે કહેશો સર 22/7 એ તો P/Q સ્વરૂપ છે તો પાઈ એ સમય સંખ્યા થવી જોઈએ ને? પણ ના, 22/7 અને 3.14 એ આનું અનુમાનિત કિંમત છે. હકીકતમાં 3.14 પછી અસંખ્ય આંકડા છે જેમાં રામાનુજમે પોઈન્ટ પછીના 1,00,000 આંકડાઓ છે એ મેળવેલા છે. રેડી? એટલે કે પોઈન્ટ પછી અનંત અનાવૃત છે. તો એવી સંખ્યા છે એ કેવી થાય? અસમય સંખ્યા થાય. જેનો અભ્યાસ છે આપણે આગળ કરશું દશાંશ અભિવ્યક્તિ પરથી. કોઈ પણ અપૂર્ણાંક આપેલા હોય એનું દશાંશ સ્વરૂપ આપણે મેળવીએ. જો દશાંશ સ્વરૂપ છે અનંત આવૃત મળે તો એ સમય સંખ્યા હોય. દશાંશ સ્વરૂપ શાંત મળે એટલે કે પોઈન્ટ પછી અટકી જતું હોય તો એ સમય સંખ્યા છે. અને જો દશાંશ સ્વરૂપ છે અનંત અનાવૃત હોય એટલે કે પોઈન્ટ પછી અસંખ્ય આંકડા આવેલા હોય અને કોઈ આવૃત્તિમાં રૂપાંતર હોય નહીં, જેમ કે 3.1212 આ રીતે અનંત સુધી આપેલું હોય તો આને આપણે 3.1212 લખી શકીએ. એટલે કે પોઈન્ટ પછી અનંત સુધી છે પણ કોઈ આવૃત્તિ જોવા મળે. જો 12 12 12 તો આ અનંત આવૃત થયો તો એ સંખ્યા કેવી થાય? સમય સંખ્યા થાય. પણ જો આ રીતે આપેલું હોત 3.12 1200 12000 તો આ મન પડે તેમ સંખ્યા છે. રેડી? કોઈ ચોક્કસ સંખ્યાનું વારંવાર રૂપાંતર થતું નથી. તો આ દશાંશ અભિવ્યક્તિ છે અનંત અનાવૃત થઈ તો એ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા થશે. તો તમે 22/7 કરશો તો એ અનંત આવૃત જ મળશે. રેડી? પણ પાઈની ચોક્કસ કિંમત 3.14 એ રીતે અનંત સુધી વિસ્તરેલી છે. જે સ્વરૂપ છે એ કેવું છે? દશાંશ અનંત અનાવૃત છે. તેથી પાઈને આપણે કેવી સંખ્યા કહેશું? અસમય સંખ્યા કહેશું. 22/7 છે એ સમય સંખ્યા છે પણ 22/7 એ પાઈનું પરફેક્ટ મૂલ્ય નથી.
રેડી? આગળ જોઈએ. અસમય સંખ્યા એટલે કે જે સંખ્યાને આપણે વર્ગમૂળમાં લખેલી હોય, જે સંખ્યાનો વર્ગમૂળ નીકળતો નથી તેવી સંખ્યાઓ. બીજું પાઈ છે એ કેવી છે? અસમય સંખ્યાઓ. ત્રીજું જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત છે, એટલે કે પોઈન્ટ પછી મન પડે તેમ સંખ્યાઓ આવેલી હોય, પોઈન્ટ પછી મન પડે તે રીતે સંખ્યાઓ આપેલી હોય તો એ પણ કેવી થાય? અસમય સંખ્યા થાય, જેનો અભ્યાસ આપણે આગળના સ્વાધ્યાયમાં છે એ કરશું. રેડી? તો શરૂઆત કરીએ સ્વાધ્યાય નંબર 1.1. શું કહે છે પહેલો પ્રશ્ન? શું શૂન્ય એ સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો? રેડી? શું શૂન્ય એ સમય સંખ્યા છે? શૂન્ય એ કેવી સંખ્યા છે ભાઈ? પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા પણ છે. અને આપણે વાત કરી ગયા પૂર્ણ હોય પૂર્ણાંક હોય તો સમય તો હોય જ છે. રેડી? પૂર્ણ હોય પૂર્ણાંક હોય તો સમય સંખ્યા તો થવાની જ છે. તો પહેલાં તો આપણો જવાબ હા જ આવવો જોઈએ કે હા શૂન્ય એ સમય સંખ્યા છે. તો આપણને એવું કહે છે શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો? તો હા, 0/1. તો તમે જોશો 0/1 એટલે 0 જ રહેવાનો છે. 0 છે એ પૂર્ણાંક છે, 1 છે એ શૂન્યતર પૂર્ણાંક છે. તો થઈ ગયું પીના છેદમાં ક્યુ સ્વરૂપ. તો શૂન્ય એ પૂર્ણાંક સંખ્યા છે જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. કોઈ પણ રીતે લખી શકીએ. 0/2 કરો, 0/3 કરો, બધું શું થવાનું છે? 0 જ થવાનું છે. અને સ્વરૂપ કેવું થવાનું છે? પીના છેદમાં ક્યુ સ્વરૂપ. તો સંખ્યા કેવી થવાની છે? સમય સંખ્યા. રેડી? ત્યારબાદ બીજો પ્રશ્ન શું કહે છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. હવે શું કરવાનું છે? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા મેળવવાનું કીધું છે. તો આપણે પહેલા સંખ્યા કેટલી મેળવવાની છે? 6 સમય સંખ્યા મેળવવા માટે જેટલી સંખ્યા મેળવવાની હોય એમાં +1 કરશો એટલે શું થશે? 7 વડે ગુણીશું. 6 સમય સંખ્યા મેળવવા માટે 7 વડે ગુણીશું. કોને ગુણીશું? તો કે આપણે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા મેળવવી છે. રેડી? તો 3ના છેદમાં કાંઈ નહીં તો શું હોય? 1 તો હોય જ. 4ના છેદમાં કાંઈ નહીં તો શું લખી શકીએ? 1 તો લખી શકીએ. તો 3ના છેદમાં 1 સમય સંખ્યા, 4ના છેદમાં 1 સમય સંખ્યા. હવે આ બંને સમય સંખ્યા વચ્ચેની આપણે કેટલી સમય સંખ્યા મેળવવાની છે? 6 સમય સંખ્યા મેળવવાની છે. તો જેટલી સમય સંખ્યા મેળવવાની હોય એમાં +1 કરશું એટલે 7 મળ્યા આપણે. તો આ જે સંખ્યા છે એને અંશ અને છેદને 7 વડે ગુણી નાખશું. કારણ કે આપણે જાણીએ છીએ ગણિતમાં તમે અંશને જેના વડે ગુણો એના વડે છેદને ગુણવો પડે જ. નિયમ છે, ઉપર નીચે સરખું બેલેન્સ જળવાવું જોઈએ. તો અંશ અને છેદ બંનેને 7 વડે ગુણશો. એ જ રીતે અહીંયા પણ અંશ અને છેદ બંનેને 7 વડે ગુણી દેશું. તો 7 તેરી 21 છેદમાં 7 થશે. 7 ચોક 28 છેદમાં 7 થશે. રેડી? તમે જોશો તો 21 ભાગ્યા 7 કરશો તો પાછું શું મળશે? 3. 28 ભાગ્યા 7 કરશો તો શું મળશે? 4 મળશે. રેડી? એટલે 3 અને 4 એ વચ્ચેની જ મેળવવાની છે. આપણે એને સમય સંખ્યામાં રૂપાંતરિત કર્યું છે જેથી આપણે મેળવવું સહેલું પડે. હવે 21ના છેદમાં 7 અને 28ના છેદમાં 7 એની વચ્ચે 22ના છેદમાં 7, 23ના છેદમાં 7, 24ના છેદમાં 7, 25ના છેદમાં 7, 26ના છેદમાં 7 અને 27ના છેદમાં 7. 1, 2, 3, 4, 5 અને 6. તો આ 6 સમય સંખ્યાઓ શું છે? કઈ છે? તો કે 3 અને 4ની વચ્ચે આવેલું છે. જવાબ સાચો છે કે ખોટો ચેક કરવો હોય તો શું કરશો? તો લઈ લ્યો કોઈ પણ એક સંખ્યા. લઈ લઈએ 24ના છેદમાં 7 એટલે કે 24 ભાગ્યા 7. તો 7 તેરી 21 શેષ મળશે 3. ભાગ ચાલશે ને પોઈન્ટ મૂકી 0 લેશું. 7 ચોક 28 શેષ મળશે 2. રેડી? તો અહીંયા જો 3.4 એટલે કોની વચ્ચે હોય? 3 અને 4ની વચ્ચે હોય. તો એ સંખ્યા કેવી થાય? તો કે આ બંને વચ્ચેની સમય સંખ્યા. રેડી? યાદ માત્ર એટલું જ રાખવાનું છે આની વચ્ચેની જેટલી સંખ્યાઓ મેળવવાની છે એમાં +1 કરી અંશ અને છેદ બંનેને એના વડે ગુણી દેશું અને એની વચ્ચેની સંખ્યાઓ છે એ આપણે લખી નાખશું જે એની વચ્ચેની સમય સંખ્યાઓ થશે. રેડી?
ત્યારબાદ દાખલા નંબર 3 શું કહે છે આપણે એમાં? હવે જો અહીંયા અપૂર્ણાંક આપેલા છે, સમય સંખ્યામાં ફેરવીને જ આપેલું છે. જ્યારે આપણે અહીંયા ફેરવ્યું હતું, હવે અહીંયા ફેરવવાની જરૂર નથી. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. 3/5 અને 4/5 વચ્ચેની કેટલી સમય સંખ્યા મેળવવાનું કીધું છે? 5 સમય સંખ્યા. શું કરવાનું છે? તો કે 5 સમય સંખ્યા મેળવવા માટે 5 સમય સંખ્યા મેળવવા માટે શું કરવાનું? 5 + 1 બરાબર 6 વડે ગુણીશું. જેટલી સંખ્યા મેળવવાની છે એમાં 1 ઉમેરશું એટલે 6 મળશે. એટલા 6 વડે આ બંને સંખ્યાના અંશ અને છેદને આપણે ગુણીશું. તો શું થશે? 3/5 ગુણ્યા અંશ અને છેદ બંનેને 6 વડે ગુણીશું. 4/5 અંશ અને છેદ બંનેને 6 વડે ગુણીશું. 6 તેરી 18 છેદમાં 6 પચા 30. રેડી? 6 ચોક 24 6 પચા 30. તમે છેદ ઉડાડશો તો 6 તેરી 18 આ રીતે થશે. 6 તેરી 18 અને 6 પચા 30. 6 6 પાછા કેન્સલ થઈ જશે તો પાછું 3/5 જ થશે. એટલે સંખ્યા તો એની એ જ છે, એમાં કોઈ ફરક પડ્યો નથી, કારણ કે અંશ અને છેદ બંનેમાં સરખું જ આપણે ગુણી દીધું છે. હવે આગળ 18/30 અને 24/30 એની વચ્ચેની આપણે 5 સમય સંખ્યા જોઈએ છે. તો કરી દો ચાલુ. 18 પછી 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. ગણી લ્યો. 1 2 3 4 અને 5. કેટલી મેળવવી હતી? 5. રેડી? એકદમ ઈઝી છે. 2 માર્કમાં પૂછાયેલો દાખલો છે. શું કરવાનું છે? ખાલી એટલું જ યાદ રાખો, જેટલી સમય સંખ્યા મેળવવી છે એમાં +1 કરી દેવાનું છે. જે મળે એના વડે અંશ અને છેદ બંનેને ગુણી દેવાના છે. અને લખી નાખવાની છે 18 અને 24 ની વચ્ચે 19/20, 21/22 અને 23/. રેડી? ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 4. શું કહે છે? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ આપી સમજાવો. એકદમ સહેલો હેતુલક્ષીમાં પૂછાતા પ્રશ્ન છે. ખરું ખોટુંમાં શું કરવાનું છે? પહેલો પ્રશ્ન, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. યાદ કરો આપણે શું શીખ્યા કે દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે n જેનો સમાવેશ કેમાં થાય છે? તો કે w પૂર્ણ સંખ્યામાં થાય છે. રેડી? બધી જ પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય છે? પૂર્ણાંક સંખ્યામાં થાય છે. અને બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કેમાં થાય છે? સમય સંખ્યામાં થાય છે. આ સિવાયની સંખ્યા છે એને આપણે કેવી કહીએ છીએ? અસમય સંખ્યા કહીએ છીએ. રેડી ને? આગળ હવે આપણે અહીંયા પૂછે એવું છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? હા. કોઈ પણ સંખ્યા લઈ લો. 3 પ્રાકૃતિક છે, પૂર્ણમાં પણ આવશે જ. રેડી? આગળ જવાશે, પાછળ અવાશે નહીં. એટલે કે દરેક પ્રાકૃતિક છે એ પૂર્ણ છે, દરેક પ્રાકૃતિક છે એ પૂર્ણાંક પણ છે, દરેક પ્રાકૃતિક છે એ સમય પણ છે, દરેક પૂર્ણ એ પૂર્ણાંક પણ છે, દરેક પૂર્ણાંક એ સમય પણ છે. આગળ જવાશે, પાછળ અવાશે નહીં. એટલે કે દરેક પૂર્ણ એ પ્રાકૃતિક નથી, કારણ કે 0 પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી. રેડી? એટલે પહેલું વિધાન શું થશે? તો કે સત્ય છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ બીજું, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. પાછું અવાશે નહીં. રેડી? કારણ કે -1 લઈ લ્યો, પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા નથી. એટલે પહેલું વિધાન સત્ય થશે, બીજું વિધાન અસત્ય થશે. ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પાછું અવાશે નહીં. એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. એટલે આ સ્વાધ્યાયના આ જે ખરા ખોટા ટાઈપના પ્રશ્નો પૂછાય છે એ આને આધારિત જ પ્રશ્નો હોય છે. પૂર્ણ પૂર્ણાંક છે, પ્રાકૃતિક છે, પૂર્ણાંક નથી, સમય છે, સમય નથી, એવા જ પ્રશ્નો હોય છે. એટલે માત્ર એટલું મગજમાં યાદ રાખી લેશો તો એ પ્રકારના ખરા ખોટા છે એ આપણને આવડી જશે. રેડી? તો આ સાથે આપણો સ્વાધ્યાય 1.1 પૂર્ણ. મળશું નેક્સ્ટ લેક્ચરમાં નવા સ્વાધ્યાય સાથે.